આજે તો સવારમાં આવી ગયા પોપટ બાજરો ખાવા માટે, પછી બન્યું કા ખાવું. तो चलिए शुरू करते हैं। તો જય હિન્દ અને જય દ્વારકાધીશ મિત્રો, હું છું તમારો પ્રિય જીગરી બ્લોગમાં સ્વાગત કરું છું તમારું આજના ફની મિની બ્લોગની અંદર. અને આજે છે મિત્રો આપણે ચેલેન્જનો બીજો દિવસ. અને હા મિત્રો, આ ચેલેન્જ પતેલો બીજો ચેલેન્જ લાવવાનો છે, એટલે જો ચેલેન્જ જાણવું હોય તો ફટાફટ મને ફોલો કરી નાખજો. હા તો ચાલો મિત્રો, આજનો ફની દિવસ અને ફની બ્લોગ કરીએ આપણે શરૂ. ચલો. બધું કામ પતાવીને પછી આપણને લાગી ભૂખ, એટલે આપણે પહોંચી ગયા દેવના ઘૂઘરા ખાવા માટે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બોલો બોલો. મજામાં ને? મજામાં. જોયું મિત્રો, આ તરફ મસ્તીના દેવભાઈ, અને આમનો સ્વભાવ એટલે એક નંબર. बात तो सही है। અને મિત્રો આપણે જો કેમેરા ચાલુ કરીને જો આ લોકો શાંતિથી ઉભા રહે તો બંને ની પાછું હો. જો એમ પણ જો પટેક ચાલુ કરે પાછળ જો એમ પણ જો. હા અમારા હાર્દિકભાઈ જો કેમ મોટો કરે જો. હાલો, બધું કામ પતાવે ને આપણે પહોંચી ગયા એડિટિંગ કરવા માટે. હવે એડિટિંગ નું કામ પતે એટલે પછી સીધા આપણે દુકાને. ચાલો चलो भाई। હલો, દુકાન બંધ કરીને આપણે આવી ગયા છે ઘરે. બધું કામ થઈ ગયું કમ્પ્લીટ. અને અમારું કૂતરું જો રોજની જેમ આજે પણ આવી ગયું સુવા માટે. દેખાડી દીધું છે કમ્પ્લીટ. કેવું પણ શાંતિથી સૂતું છે જો. ખરેખર આને જોઈને મને મજા આવે છે. હા સૂતું હોય ને એટલે જો બહુ મજા આવે જોવાની. હલો, કાંઈ વાંધો નહીં, ઠંડી લાગે છે એટલે જો ઠંડી લાગે છે એને જો બધા ઓરખું ક્યાં ગયો. ઠંડી લાગે છે એને એટલે જો. ભલે ઉઠવાલો હોવા દે. હવે પેલા ઉડાડ દઈએ, પેલા દહીં મૂકી દે બાજુ. ઉડાડ દઈએ પેલા જોઈએ જો ઊભું થયો દહીં ખાવા માટે જો. એટલે દહીં ખાય પછી શું? શાબાશ બેટા, બહુત બઢિયા. ચાલો મિત્રો, આજનો ફની દિવસ અને ફની બ્લોગ થાય છે આપણે પૂરો. તો આવતીકાલે મળે નવા ફની બ્લોગ સાથે, નવા મોજ મસ્તીના દિવસો સાથે. અને આ વિડીયોને લાઈક કરવાનું અને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળ્યા નવા ફની બ્લોગ સાથે, નવી મોજ મસ્તીના દિવસો સાથે. બાય બાય. મહાદેવ, જય હિન્દ અને જય દ્વારકાધીશ.